Jai Sri Swaminarayan student. I welcome you all in revision plus paper solution lecture of the programming in C++ unit 3. Okay. So in the previous lecture, we learned about the unit number 2 and some small means 2 marks question of that particular unit. Today we are going to discuss some another topics or another units 2 marks question, that is the constructor and destructor. Okay, so let's start that. The first question is list out types of constructor. Okay, this question is asked in summer 2020. Okay, so we have to list out the types of constructor. So in this question's answer, I add the definition of constructor also, and also the types of the particular constructor. Okay, so first of all we see what is the constructor. આ ક્વેશ્ચનની અંદર ખાલી લિસ્ટ આઉટ જ માગ્યું છે અને લિસ્ટ આઉટ જ આપવાનું હોય જો માગ્યું હોય એ પ્રમાણે જ, પણ હું તમને ચલાવું છું એટલે મેં આની અંદર કન્સ્ટ્રક્ટરની ડેફિનેશન જે છે એ પણ ઇન્ક્લુડ કરેલી છે. એટલે કે કન્સ્ટ્રક્ટર આર or constructor is a special class of function which performs initialization of every object. ઓકે, ઇટ મીન્સ કે કન્સ્ટ્રક્ટર જે છે એક સ્પેશિયલ ફંક્શનનો સ્પેશિયલ ક્લાસ છે કે જે ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝેશન કરે છે. મતલબ દરેક ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝેશન જે છે એ કન્સ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવે છે. બીજી વસ્તુ જો જોઈએ તો the compiler calls the constructor whenever an object is created. એટલે કે કમ્પાઇલર જે છે એનું કોલિંગ થાય છે ક્યારે? તો કે જ્યારે જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે. એટલે કે કમ્પાઇલર જે છે એ કન્સ્ટ્રક્ટરને કોલ કરે છે જ્યારે જ્યારે એ ઓબ્જેક્ટ ક્રિએટ કરે ત્યારે. એન્ડ કન્સ્ટ્રક્ટર initialize value to object members after storage is allocated to the object. એટલે કે જ્યારે ઓબ્જેક્ટને જે છે એ સ્ટોરેજ અલોકેટ કરવામાં આવે ત્યારે જ કન્સ્ટ્રક્ટર જે છે એ વેલ્યુ અસાઇન અથવા તો ઇનિશિયલાઇઝ કરે છે. એટલે કે કન્સ્ટ્રક્ટર ઇનિશિયલાઇઝ ધ વેલ્યુ ટુ ધ ઓબ્જેક્ટ મેમ્બર્સ આફ્ટર ધ સ્ટોરેજ ઇઝ અલોકેટ ટુ ધ ઓબ્જેક્ટ. એટલે કે જ્યારે
ઓબ્જેક્ટને પર્ટિક્યુલર સ્ટોરેજ અસાઇન કરવામાં આવે ત્યારે જ જે કન્સ્ટ્રક્ટર જે છે એમને ઓબ્જેક્ટની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરે છે. ઓકે, હવે જે છે એ આપણે જોઈએ કે એના ટાઈપ્સ કયા કયા છે કન્સ્ટ્રક્ટરના. તો કન્સ્ટ્રક્ટરના ટાઈપની વાત કરીએ તો there are generally 4 types of the constructor, that is the एक डिफॉल्ट कंस्ट्रक्टर, बीजू पैरामीटराइज कंस्ट्रक्टर અને ત્રીજું copy constructor. Okay, and the next one is a dynamic constructor. ઓકે, તો આટલા પ્રકારના જે છે એ કન્સ્ટ્રક્ટર છે 4 પ્રકારના. સૌથી પહેલા ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, એના પછી પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર, એના પછી કોપી કન્સ્ટ્રક્ટર અને પછી ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. તો આ જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને જે સમર 2020 એટલે કે હમણાં જે એક્ઝામ લેવાઈ એ એક્ઝામની અંદર જ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, આ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટરની અંદર ઘણી ગોઠી 4 કે 5 થિયરીઓ જ એની અંદર છે જે વારાઘડીએ પૂછાતી હોય છે. એટલે કે 4 થી 5 જે છે એ તમારા મોસ્ટ આઈએમપી તૈયાર કરી દેવાની, એ જ જે છે વારાફરતી એક્ઝામમાં પૂછાશે. ઓકે, હવે જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. The next question is question number 2. Explain destructor and enlist any 4 characteristics of destructor. આ જે ક્વેશ્ચન છે એ સમર 2019 ની અંદર પૂછાયેલો છે. ઓકે, કે ભાઈ ડિસ્ટ્રક્ટર શું છે એ એક સૌથી પહેલા તો કહેવાનું છે અને ડિસ્ટ્રક્ટર જે છે એની વાત કર્યા પછી એની 4 કેરેક્ટરિસ્ટિક છે એ આપણે સમજાવવાની છે. તો ચલો એ જોઈ લઈએ. તો સૌથી પહેલા ડિસ્ટ્રક્ટર કોને કહેવાય? તો જો ડિસ્ટ્રક્ટરની વાત કરીએ તો destructor is a member function which destruct or delete an object. એટલે કે destructor is a member function which destructs or deletes an object. એટલે કે ડિસ્ટ્રક્ટરનું કામ શું છે કે કન્સ્ટ્રક્ટર દ્વારા જે કંઈ પણ ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કર્યા હોય એમને ડિસ્ટ્રક્ટ કરવાનું અથવા તો ડિલીટ કરવાનું કામ જે છે એ ડિસ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ડિસ્ટ્રક્ટર ઇઝ અ મેમ્બર ફંક્શન વિચ ડિસ્ટ્રક્ટ ઓર ડિલીટ એન ઓબ્જેક્ટ. એટલે કે કન્સ્ટ્રક્ટર દ્વારા જે ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવેલા છે એ ઓબ્જેક્ટનું ડિલીશન જે છે એ ડિસ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવે છે. ઓકે, એની પ્રોપર્ટી જોઈ લઈએ ડિસ્ટ્રક્ટરની.
the properties of destructor is it cannot be declared static or constant. એટલે સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક ની વાત કરીએ તો પ્રોપર્ટીઝ ની વાત કરીએ તો it cannot be declared static or constant. ઓકે, એટલે કે ડિસ્ટ્રક્ટર ક્યારે સ્ટેટિક ના હોય અને કોન્સ્ટન્ટ ના હોય. બીજી પ્રોપર્ટી જોઈએ તો ધ ડિસ્ટ્રક્ટર does not have arguments. એટલે કે ડિસ્ટ્રક્ટર ને આર્ગ્યુમેન્ટ હોય નહીં. પછી પ્રોપર્ટી જોવા જઈએ તો it has no return type. Not even void. એટલે કે ડિસ્ટ્રક્ટર જે છે એને રિટર્ન ટાઈપ હોય નહીં. ઇવન વોઇડ પણ એનો રિટર્ન ટાઈપ હોય નહીં. અને છેલ્લી આપણે જોવા જઈએ તો a destructor should be declared in the public section of the class. Okay, so there are four properties of the destructor. Is the first one is it cannot be declared static or constant. એટલે કે તમે ડિસ્ટ્રક્ટર ને સ્ટેટિક અથવા તો કોન્સ્ટન્ટ જે છે ડિક્લેર કરી શકો નહીં. The second property is the destructor does not have argument. એટલે કે બીજી પ્રોપર્ટી જે છે એમાં ડિસ્ટ્રક્ટરને આર્ગ્યુમેન્ટ હોતા નથી. ત્રીજી પ્રોપર્ટી જે છે કે ઇટ હેઝ અ નો રિટર્ન ટાઈપ નોટ ઇવન વોઇડ. એટલે કે ડિસ્ટ્રક્ટર જે છે એને રિટર્ન ટાઈપ હોતો નથી. ઇવન વોઇડ પણ એનો રિટર્ન ટાઈપ નથી. અને ચોથા નંબરમાં જોવા જઈએ તો ડિસ્ટ્રક્ટર શુડ બી ડિક્લેર્ડ ઇન ધ પબ્લિક સેક્શન ઓફ ધ ક્લાસ. અને ડિસ્ટ્રક્ટર જે છે એ ક્લાસના પબ્લિક સેક્શનની અંદર જે છે એ ડિક્લેર કરવામાં આવે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન and then we look forward for the question number 3, that is can constructor return a value? Justify the answer. Means can constructor return value? This question is asked in summer 2018. So the answer is no. Constructor are functions that do not return a value. એટલે કે કન્સ્ટ્રક્ટર જે છે એ એક ફંક્શન છે અથવા તો ફંક્શન્સ છે કે જે કોઈ દિવસ વેલ્યુ રિટર્ન કરતા નથી. ઇટ ડઝ નોટ રિટર્ન ધ વેલ્યુ ઓર ઇટ ડુ નોટ રિટર્ન ધ વેલ્યુ. The family of function that do not return a value consists of void function, okay, void function, constructor and destructor. એટલે કે void
ફંક્શન, કન્સ્ટ્રક્ટર એન્ડ ડિસ્ટ્રક્ટર. એટલે કે જે ફંક્શન વેલ્યુ રિટર્ન નથી કરતા એ ફેમિલીની અંદર કોણ કોણ આવે છે? તો કે એક વોઇડ ફંક્શન આવે છે જે કોઈ દિવસ વેલ્યુ રિટર્ન ના કરે, બીજું કન્સ્ટ્રક્ટર અને ત્રીજું ડિસ્ટ્રક્ટર. આ જે ત્રણ જે છે એ ક્યારે પણ વેલ્યુ જે છે એ રિટર્ન કરતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ કન્સ્ટ્રક્ટર જે છે એ ક્યારે પણ રિટર્ન વેલ્યુ કરતો નથી, બીકોઝ ઇટ બિલોંગ ટુ ધેટ ફેમિલી વિચ ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. એટલે કે એ કોઈ પણ પ્રકારની વેલ્યુ જે છે એ રિટર્ન કરશે નહીં. એટલે આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, સો આ ચેપ્ટરની અંદર 3 IMP ક્વેશ્ચન હતા, મતલબ એનાથી પણ બીજા છે. ઓકે, પણ એ જે છે એ બીજા 2 અને 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે એવા છે. અને જનરલી જે છે એ પ્રોપર્ટીઝ ઓફ ધ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર જે છે એ બંને જે છે એ પણ સેમ જેવી જ છે, પણ કન્સ્ટ્રક્ટરની જગ્યાએ ડિસ્ટ્રક્ટર આવી જાય છે. ઓકે, બાકી તો બંનેની પ્રોપર્ટી સેમ છે કે ભાઈ ઇટ કેન કોલ્ડ ઓટોમેટિકલી વેન ઓબ્જેક્ટ ઓફ ઇટ્સ ક્લાસ ઇઝ ક્રિએટેડ. આ જે છે એ કન્સ્ટ્રક્ટરની પ્રોપર્ટી છે કે ભાઈ ઇટ ડઝ નોટ રિટર્ન અ વેલ્યુ. એવી રીતે ડિસ્ટ્રક્ટર પણ વેલ્યુ રિટર્ન કરતું નથી. ઇટ મસ્ટ ડિફાઇન ઇન અ પબ્લિક સેક્શન. એવી જ રીતે ડિસ્ટ્રક્ટર પણ એને પબ્લિક સેક્શનની અંદર જ ડિફાઇન કરવું પડે છે. આ જે છે એ ફરક એટલો છે કે ભાઈ કન્સ્ટ્રક્ટરની અંદર ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ હોય, જ્યારે આની અંદર કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ હોય નહીં. ડિસ્ટ્રક્ટર એટલે કે ડિસ્ટ્રોય કરશે અને કન્સ્ટ્રક્ટર એટલે ક્રિએટ કરશે. ઓકે, સો ધીસ ઇઝ ધ IMP ક્વેશ્ચન ઓફ 2 માર્ક્સ ઓફ ધ ચેપ્ટર યુનિટ નંબર 3. અને બીજા જે છે એ તમે કન્સ્ટ્રક્ટરની પ્રોપર્ટી છે, ડિસ્ટ્રક્ટર, પછી પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર, કોપી કન્સ્ટ્રક્ટર મોસ્ટ IMP પ્રશ્ન છે કે જે સૌથી વધારે એક્ઝામની અંદર પૂછાયેલો છે. ઓકે, અને ડાયનેમિક કન્સ્ટ્રક્ટર. તો આ બધા કન્સ્ટ્રક્ટર છે કે જે અલગ અલગ રીતે એક્ઝામમાં પૂછાય છે. આ જે 4 પ્રકારના કન્સ્ટ્રક્ટર અને એક ડિસ્ટ્રક્ટર, આ 5 થિયરીઓ મોસ્ટ IMP છે. દરેક એક્ઝામની અંદર તમને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જોવા મળશે. ઓકે, તો આપણે મળીશું નવા લેક્ચરમાં નવા યુનિટ અને નવા ક્વેશ્ચન્સ સાથે. ટીલ જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.